અમદાવાદમાં આગ બાદ અફરાતફરી કાપડના ગોડાઉનમાં લાગેલી આગમાં 6ના મોત થયા છે। પિરાણા પીપળજ રોડ પર ગોડાઉનમાં આગ લાગી બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ધરાશાયી થઈ। બિલ્ડિંગ પડતા 8 લોકો ફસાયા હતા। નાનુ કાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી હતી। 6 લોકોના મોત થયા છે। બોઇલરમાં બ્લાસ્ટ થયો જેના કારણે છત પણ ધરાશાયી થઈ ગઈ હતી। તો 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય જે ઈજાગ્રસ્તો છે તે લોકોની અત્યારે સારવાર પણ ચાલી રહી છે। ફાયરની 6 ગાડી અત્યારે ઘટના સ્થળ પર છે। આગને બુઝાવવાના પ્રયત્નો જો કે કાપડનું આ ગોડાઉન ફેક્ટરી અને જેના કારણે આગ ઘણી ઝડપથી પ્રસરી ગઈ હતી। 6 લોકોના મોત થયા છે। પરિવારોમાં અત્યારે શોક છે। તો બોઇલરમાં બ્લાસ્ટ થયો જેના કારણે છત ધરાશાયી થઈ અને ત્યાં કામ કરી રહેલા ત્યાં જે ઉપસ્થિત હતા લોકો તેમાંથી લોકોને ઈજા પહોંચી અને ગંભીર રીતે જે ઘાયલ હતા તેમાંથી 6 લોકોના મોત થયા છે। તો કાપડના ગોડાઉનમાં આ આગ લાગતા દુર્ઘટના બની છે। આપણી અત્યારે 12 ગાડીઓ કામ કરી રહી છે અને 40 ઉપરાંત માણસો કામ કરી રહ્યા છે। 3 રેસ્ક્યુ વ્હીકલ બી છે। આગ બહુ નાનીથી બુઝાઈ ચૂકી છે। પાછળના ભાગમાં ગોડાઉનની પાછળ બ્લાસ્ટ થવામાં આનું સ્ટ્રક્ચર ફેલ થયું છે અને કાપડમાં બી આગ લાગી છે। એમાંથી અત્યાર સુધી 7 જણાને કાઢ્યા છે। તેમાં 3 તો જીવિત મળી ગયા છે અને હજી બીજી 2 કે 3 જણાની શોધખોળ ચાલુ છે। કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે એવું કંઈ કહી શકાય? 4 જણા મૃત્યુ પામ્યા હોઈ શકે। બ્લાસ્ટ શેના કારણે થયું હશે? કોઈ બોઇલર કે છે, કોઈ ટાંકી કે છે। ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। એ ઇન્વેસ્ટિગેટ થશે ત્યારે ખબર પડે। અને હવેની શું કામગીરી રહેશે સાહેબ? હવે બસ કાટમાળ હટાવવાનું ને જો કોઈ બોડી હોય તો જ્યાં સુધી ઝીરો થઈ નહીં જાય ત્યાં સુધી કાટમાળ હટાવવો પડશે જેથી કોઈ ડાઉટ રહી ના જાય કે કોઈ અંદર છે। અમદાવાદના પિરાણા પીપળજ રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં આગની ઘટના બની છે। બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની છે। હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જ્યાં જોઈ શકો છો કે હાલ ફાયરના અધિકારીઓ જે છે, જવાનો છે કે તે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે। બોઇલર જ્યારે બ્લાસ્ટ થયું ત્યારની જે ઘટના જે છે એ ખૂબ જ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે આ જોઈ શકો છો કે જે ફેક્ટરીની જે છત છે તે ધરાશાયી થઈ ગઈ છે અને જે લોકો કામ કરી રહ્યા હતા, મજૂરો જે કામ કરી રહ્યા હતા, જેમાં 8 લોકો ફસાયા હોવાની વિગત જે છે તે ફાયરના અધિકારીઓ જે આપી હતી અને તેમાંથી 6 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા। 3 લોકોના મોતની પુષ્ટિ પણ અધિકારીઓએ કરી છે। બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે જે છે છતનું જે છે સ્ટ્રક્ચર છે તે એકાએક ધરાશાયી થઈ ગયું અને સાથે સાથે આપ જોઈ શકો છો કે બાજુના ખેતરમાં એ જે ફેક્ટરીના છત જે પિલર જે છે તે પિલર જે છે ઉડીને દૂર દૂર સુધી પડ્યો છે। આપ જે દ્રશ્યમાં આપ પણ જોઈ શકો છો કે જે ઈંટ અને પથ્થરોના કુરચા જે છે તે દૂર દૂર સુધી ફંગોળાયા હતા અને સ્કેલપ જે છે તે ધરાશાયી થયું છે। હાલ કટરથી જે છે કટરની મદદથી જે છે આ સ્ટ્રક્ચર જે છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા જે છે તે ફાયરના અધિકારીઓને છે અને તેઓને બહાર કાઢવાની કામગીરી જે છે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો 11 વાગ્યાની આસપાસ આ સમાચાર મળ્યા હતા કે આગ લાગી છે, પરંતુ ત્યારબાદ જે રીતે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા છે તે પ્રકારના સમાચાર છે। આ અંગે જ વધુ વિગત મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સંજય અને આ સાથે જ દીપિકા હોસ્પિટલથી આપણી સાથે દીપિકા જોડાયા છે અને સંજય ઘટના સ્થળ પરથી છે। ઘટના સ્થળનો પહેલા તાગ મેળવીશું। જી સંજય, જણાવો કે ઘટના સ્થળ પરથી શું અપડેટ મળી રહ્યું છે? 6 લોકોના મોતના સમાચાર છે તે બાબતે શું અપડેટ? સંજય, જે પિરાણા પીપળજ રોડ પરથી જે કાપડની ફેક્ટરીમાં આગની જે ઘટના સામે આવી હતી, આગ તો હાલ બુઝાઈ ચૂકી છે, પરંતુ જે બોઇલર જે છે બ્લાસ્ટ થયું હતું અને તેના કારણે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ફેક્ટરીનું જે બિલ્ડિંગ જે છે તે ધરાશાયી થયું હતું, જે છત છે તે ધરાશાયી થઈ હતી અને હાલ પણ જે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। 2 જેસીબી અને કટર મશીન જે છે તેને લઈને 40 જેટલા ફાયરના જવાનો અને કર્મચારીઓ જે છે તે કામે લાગ્યા છે। જે 12 જેટલી ટેન્કરો પણ જે છે તે અહીંયા જે આગની ઘટના બની હતી અને તેને આગ બુઝાવવા માટે અને હવે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ ફાયરના જવાનો લાગેલા છે। 6 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। જે મજૂરો કામ કરી રહ્યા હતા અને તે આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો સંધ્યા સુધી છત જે ધરાશાયી થઈ હતી અને તે છતની
નીચે હજુ પણ કેટલાક મજૂરો દટાયા હોવાની આશંકા જે છે તે ફાયરના અધિકારીઓને છે અને તેને લઈને કટરની મદદથી જે છે અને જ્યાં જ્યાં આગ હોય તો ત્યાં આગ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને કટરની મદદથી જે છે આ છત જે છે તે તોડવામાં આવી રહી છે અને જો કોઈ દટાયું હોય તો તેઓને બહાર કાઢવામાં આવશે, હોસ્પિટલ મોકલવામાં આવશે। 6 લોકોના મોતની પુષ્ટિ સંધ્યા થઈ ચૂકી છે। 8 લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી 6 લોકોના મોત થયા છે। 2 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સંજય, આપ અમને દ્રશ્યો બતાવતા રહેશો। દીપિકા પાસે જઈશું। જી દીપિકા, હોસ્પિટલથી શું અપડેટ સામે આવી રહ્યું છે? 6 લોકોના મોત, અન્ય 2 લોકો જે છે તેમની પરિસ્થિતિ કેવી છે? કુલ કેટલા લોકોને ત્યાં લાવવામાં આવ્યા હતા? બિલકુલ સંધ્યા, મારી પાછળ આપ જોઈ રહ્યા છો એલજી હોસ્પિટલ કે જ્યાં ખાસ કરીને તમામ એમ્બ્યુલન્સ છે, લગભગ 8 જેટલી એમ્બ્યુલન્સ અલગ અલગ વિસ્તારમાંથી ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે ને અહીં 6 લોકોના મૃત્યુના સમાચાર છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પરિવારજનોનું રોકકળ છે, પરિવારજનો એકત્ર થયા છે, તેઓ સતત માંગ કરી રહ્યા છે કે શા માટે આવી ઘટના બની, શા માટે અમારા પરિવારજનને આ પ્રકારે ભોગવવાનો વારો આવ્યો। તમામ લોકો છે તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ વ્યક્તિ હતા, તમારા પરિવારજનમાંથી કોણ હતું? મારા દાદી હતા। દાદી હતા। અચ્છા, અહીંયા લાવ્યા છે એમને? એક્સપાયર થઈ ગયા છે। એક્સપાયર થઈ ગયા છે। કોણ છે તમારા ઘરમાંથી, બીજા પરિવારજનોમાંથી કોણ છે? આ બધા મારા સગા છે। અમારા ગામના 2 જણા મર્યા છે અને બીજા 3ની કોઈ નોંધ જ નથી। કોઈ નોંધ નથી। કોઈ પણ નોંધ હજુ સુધી લેવાઈ નથી અને કોઈ પણ ખબર પણ નથી। પણ જે પ્રકારે સંધ્યા આપ જોઈ રહ્યા છો કે તમામ પરિવારજનો રોકકળ કરી રહ્યા છે અને ઘટના સ્થળ પર જે પ્રકારે માહોલ બન્યો ત્યારબાદ આ પરિવારજનો છે બસ આંસુ સારી રહ્યા છે પોતાના પરિવારજનોના ગુમાવ્યાનું। બેન, કોણ હતું તમે? મારા મમ્મી હતા। અહીં ગાડી કંપનીઓ ગણેશ નગર છે એની સામે એક ફેક્ટરીમાં ઓફ થઈ ગયા। તમને ક્યારે ખબર પડી આ વાત? આગ લાગીને અમારો અવાજ આવ્યો એટલે અમે ગયેલા પછી ત્યારે ખબર પડી। અમે આ ગયેલા, કાપડ લાઈનની કંપની હતી। દીપિકા, શું તમારા પરિવારજનો ત્યાં કામ કરતા હતા? મારી આસપાસ બસ દુઃખનો માહોલ છે કારણ કે આ તમામ લોકો પોતાના પરિવારજનોને ગુમાવ્યાનો અફસોસ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે પરિવારજનોને નથી ખબર તેમને ફોનથી પણ જાણ કરીને તમામ લોકો આવી રહ્યા છે। કોઈકે પોતાની માતા ગુમાવી છે, કોઈકને પોતાની બહેન ગુમાવી છે, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે। જે પ્રકારે રોકકળ બેન કરી રહ્યા છે। બેન, તમને ક્યારે ખબર પડી શું ઘટના બન્યા? દયા કંપનીમાં આગ લાગી। મારી માસી છે બાજુમાં કામ કરે, બાજુમાં ખાતામાં, એમને ફોન કર્યો કે લાગી જત તો તમે લોકો આવો। મમ્મી અંદર રહી, મમ્મી અંદર છે કે અમે ગયા તો મમ્મી દબાઈ ગયેલી, આગ લાગેલી ધાબુ પર પડ્યું ને તેમાં મમ્મીનો જીવ જતો રહ્યો। અહીં લઈને આવ્યા તો ડોક્ટરે કીધું કે તેમનો જીવ જતો રહ્યો છે કે મમ્મીનો। રોકકળ થઈ રહી છે અહીંયા અને તમામ લોકો છે પોતાના પરિવારજનોને ગુમાવ્યાનું જે પ્રકારે દુઃખ અનુભવી રહ્યા છે સ્વાભાવિક છે કારણ કે તમામ લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે સવારના 8 વાગે જે ઘટના બનશે, અચાનક જ બ્લાસ્ટ થશે અને તેમણે પોતાના પરિવારજનો જેઓ કામ અર્થે ગયા છે તેમને ગુમાવવાનો વારો આવશે। આપ જોઈ રહ્યા છો સતત એલજી હોસ્પિટલમાં પણ એક તરફ પરિવારજનો છે આ રીતે બેસીને પોતાનું રોકકળ, પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સંધ્યા જે તમામ બાઉન્સર્સ છે તેને ગોઠવી દેવામાં આવ્યા છે જેથી કરીને પરિવારજનો છે તેમનો આક્રોશ ક્યાંક ને ક્યાંક વ્યક્ત ન થાય તેની સાથે ખાસ કરીને 6 જેટલી ડેડ બોડી લાવી દેવામાં આવી છે। સંધ્યા, વધારે અપડેટ આપું કે ટોટલ 12 લોકોને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જેમાં 6 મૃતકો છે અને 6 જીવતા વ્યક્તિઓ છે। જીવતા વ્યક્તિઓમાં પણ ઘણા બધા લોકોએ પોતાના શરીરના અંગો ગુમાવવાનો સુધીનો વારો આવ્યો છે। એક 18 વર્ષનો છોકરો કે જે જીવિત છે તેણે પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો છે। એવી ઘણી બધી વ્યક્તિઓ છે કે જેમણે ખાસ કરીને જ્યારે તેઓ અહીં આવ્યા હતા ત્યારે એવી હાલતમાં હતા કે જોઈ પણ ન શકાય। ઘટના સ્થળ પરથી જ્યારે અહીં તેમને લાવવામાં આવ્યા ત્યારે ખુદ બાઉન્સર્સ છે તે પણ કંપી ઉઠ્યા હતા કારણ કે આમ તો તેમની માટે રોજના દ્રશ્યો હોય છે પરંતુ જ્યારે તેમને લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની પરિસ્થિતિ એવી હતી કે તમામ લોકો છે તે હતપ્રત બની ગયા હતા કે આખરે આ ઘટના માટે પરિવારજનોએ જે જીવતા વ્યક્તિ હશે તેઓ પોતાની જિંદગી હવે કેવી રીતે જીવશે। જી, આ કાપડનું ગોડાઉન જેનું હતું તેમાંથી કોઈ વ્યક્તિ ત્યાં જોવા મળી રહ્યો છે દીપિકા?
બિલકુલ સંધ્યા, અહીં કોઈ પણ વ્યક્તિ એવી જવાબદાર વ્યક્તિ જોવા નથી મળી મને. પરિવારજનો છે જેમને ખબર પડે છે તેઓ અહીં આવે છે, જેમના સગાવાલા છે અને આસપાસના જે સર્કલ હોય, મિત્ર વર્તુળ હોય તો તે તમામ આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ છે સતત આવી રહી છે. સંધ્યા, હું આપને પહેલા બતાવી માંગીશ આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં સતત ઈજાગ્રસ્તોને હજુ પણ લાવવામાં આવી રહી છે. આપને એ જણાવી દઉં, વધારે અપડેટ આપું કે 108ની જે ટીમ છે તે 108ની ટીમમાં જશોદાનગર, શાહ આલમ, સરખેજ, ઘોડાસર, નારોલ, વટવા, લાંભા આ તમામ જગ્યાએથી 108ની જે છે એમ્બ્યુલન્સ તેને ડિસ્પેચ કરવામાં આવી છે અને તેને સીધી એલજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે. એલજી હોસ્પિટલમાં તમામ મૃતકો અને તમામ જે જીવતા વ્યક્તિ હોય, ઈજાગ્રસ્ત હોય તે તમામને લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે ઈજાગ્રસ્ત છે તેમાં સૌથી વધારે મહિલાઓ હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ મહિલાઓ કે જેઓ ઘટના સ્થળ પર હતા તેમને તાત્કાલિક લાવવામાં આવી રહી છે અને તાત્કાલિક તેમને સારવાર મળે તે માટે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોઈએ પોતાનો પગ ગુમાવ્યો છે તો કોઈ કે પોતે અત્યારે હોશમાં નથી. તેઓ આ ઘટનાને લઈને હતપ્રત બની ચૂક્યા છે. અચાનક જે ઘટના બની 11 વાગ્યાની આસપાસ, 11 થી 11:30નો સમય હતો અને જે પ્રકારે બોઇલરમાં આગ લાગી અને બ્લાસ્ટ થયો તેને કારણે ઘણા બધા લોકો છે કે જેઓ પોતાનો હોશ ગુમાવી ચૂક્યા છે અને ઘણા બધા પરિવારજનો છે કે જેઓ પોતાના પરિવારજનોને લઈને હોસ્પિટલ તરફ દોડી આવી રહ્યા છે. સંધ્યા જી, આપની પાછળ જે બેન દેખાઈ રહ્યા છે જે સ્ટ્રેચર ભાઈને લઈને આવ્યા છે, આપને આપ પૂછી શકો છો શું તેમના પરિવારજનો છે આ એ જ ઘટના સાથે સંકળાયેલા છે? સંધ્યા, તમને કેવી રીતે ખબર પડી? કોણ છે તમે અત્યારે લઈને આવ્યા છો? કોણ છે? હું બેન તો ના મમ્મી થાય. અચ્છા, તમે મમ્મી? હા. શું થયું? શું કામ કરતા હતા બે? દવા પી લીધી, એના ઘરવાળાએ મારીને તે દવા પી લીધી. જી, કોઈ બીજી ઘટનાની આ વાત લઈને આવ્યા અહીંયાથી? હા, તો સંધ્યા, આ જે ઘટના બની છે તે ઘટના અલગ છે પરંતુ સતત એમ્બ્યુલન્સ છે તે અહીંયા આવી રહી છે. લગભગ 8 થી 9 જેટલી એમ્બ્યુલન્સ છે તે અહીંયા આવી રહી છે. સંધ્યા, અને આ એમ્બ્યુલન્સ છે તેમાં સતત જેટલા પણ ઈજાગ્રસ્ત હોય, ઈજાગ્રસ્તની સાથે ઘણા બધા લોકો કે જે મૃતકો છે તમામ મૃતકોને લાવી દેવામાં આવે છે. સીએમઓ સાથે મારી વાતચીત થઈ અને તે મુજબ તમામના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી પોલીસ ફરિયાદ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી નહીં થાય. કાયદાકીય કાર્યવાહી થશે અને ત્યારબાદ આપની પાસેથી એ સમજવા ઈચ્છી રહ્યા છે જો આસપાસના જે પરિવારજનો છે તેમની સાથે પણ આપ આ ચર્ચા કરી શકો છો, કારણ કે જે રીતે આપ જણાવી રહ્યા છો તેમાં મહિલાઓ હતી જેમનું મોત થયું છે, કોઈના દાદીનું મોત થયું છે, કોઈના માતાનું મોત થયું છે. શું આ તમામ મહિલાઓ ત્યાં કામ કરી રહી હતી, કામ અર્થે ત્યાં ગઈ હતી, તેઓ રોજે ત્યાં કામ અર્થે જાય છે? આ બાબતને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ સંધ્યા, કારણ કે રોજે કામ અર્થે જાય છે ને કેટલું રોજગારી તેઓ મેળવે છે તે પણ અહીં મહત્વનો વાત બની જાય છે. કારણ કે એલજી હોસ્પિટલની અંદર હા તો તેમને લાવવામાં આવી રહ્યા છે. એટલે એક તરફ હું આપને બાઉન્સર્સના દ્રશ્યો બતાવી રહી છું કે જે મેઇન એન્ટ્રી છે. ત્યારબાદ આપ પરિવારજનો, હું કેમેરા પર્સન પંકજ મકવાણાને કહીશ કે પરિવારજનો સુધી લઈ જવાનો પ્રયત્ન કરીને આપને સુધી એ દ્રશ્યો પહોંચાડે, કારણ કે તમામ જે મહિલાઓ છે તેઓ દરેક વ્યક્તિ આજે એક વાતનું દુઃખ છે કે આજનો દિવસ તેમની માટે કેવો છે. પરિવારજનોને તેમણે ગુમાવ્યા છે અને આખરે આ પરિવારજનોને ગુમાવ્યા બાદ જે તેઓ દુઃખ અનુભવી રહ્યા છે આ તમામ લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કોણ પરિવારજનોમાંથી કોણ છે? ફૂટેજ છે, તમને ફૂટેજ આલશે. પણ શું થયું તમારી સાથે? કોણ હતું? नंद है, मेरी भाभी है, वो काम कर रहा था वहाँ एक फैक्ट्री में, तो बॉयलर फट गया है, नीचे धावा गिर गया, बहुत सारे आदमी चापे हो गए. वो जिंदा है आपके भाभी? हमारी भाभी डेट कर गई. वहाँ पे क्या काम करते थे? कितनी रोजगारी, कितनी आमदनी मिलती थी? क्या काम करते थे? चिंदी का काम होता था, वो चिंदी को छटैया उटैया करते थे. हाँ, तो मेरी भतीजी अभी ठीक है, उसका ट्रीटमेंट चालू है. मेरी भाभी ऑफ हो गई. हाँ. कितने लोग थे आपके परिवारजन में से? कितने लोग वहाँ पे काम करते थे? पहली बार में 2 ही जन से, मेरी एक भतीजी एक मेरी भाभी. आप कौन से एरिया में रहते हो? गणेश नगर. हाँ, मतलब वो पिराना के आसपास जो एरिया? राना के आसपास टोनेट पावर है ना, गणेश नगर. गणेश नगर से कितनी महिलाएं जाती थी वहाँ पे? ये नहीं बता सकते. खास महिलाएं काम करती थी? अब महिला भी और जेंट्स भी दोनों काम करते थे. क्या काम होता था वहाँ पे? काम चिंदी को छटैया करते थे. कपड़े का बोलो, कपड़े की चिंदी आती है ना. દીપિકા, આપની પાસે કોઈ વિઝ્યુઅલ છે જે તેઓ આપવા ઈચ્છી રહ્યા છે? આપ એ વિઝ્યુઅલ આપ એ લઈ લો, ત્યાં સુધી હું સંજય પાસેથી થોડું અપડેટ લઈ લઉં છું, કારણ કે જેમની પાસે તે વિઝ્યુઅલ છે તે પણ કદાચ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અને સબૂત તરીકે પણ કામ લાગી શકે છે. માટે વિઝ્યુઅલ પહેલા આપ લઈ લો તેમની પાસેથી. સંજય પણ
પણ આપણી સાથે જોડાયેલા છે. સંજય, ઘણી જ આ દુઃખદ ઘટના છે. સવાલ એ છે, વારંવાર આ પ્રકારની આગની ઘટનાઓ બને છે. સવાલ એ છે, આ બોઇલરમાં બ્લાસ્ટ કેવી રીતે થયો? અને એક સાથે મોટી સંખ્યામાં જેટલા લોકો સાથે દીપિકાએ વાત કરી છે, મહિલાઓના પરિવારજનો છે. શું અહીંયા ફક્ત મહિલાઓ જ કામ કરતી હતી? અને જો મહિલાઓ કામ કરતી હતી તો પછી તેમની સેફટીનું શું? કઈ રીતે તેમની સુવિધા તેમને આપવામાં આવતી હતી? અને જેનું ગોડાઉન છે એ વ્યક્તિ ક્યાં છે એ તો હજુ સામે આવ્યા જ નથી. સંધ્યા, સૌથી મોટી વાત જ્યારે આ ઘટના બની અને ત્યારે જે ફાયરના અધિકારીઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જે વાત કરી અને તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં આ જે ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે ને ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી તેવું તેમણે સ્પષ્ટ જે છે તે જણાવ્યું હતું. અને દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જે છે કે તેના સાધનો કંઈ જોવા મળતું નથી. સ્વાભાવિક છે કે અહીંયા જે કલર કામ જે ચાલતું હતું, જે કપડાના જે છે તેને કલર કરવાનું કામ ચાલતું હતું અને તે કાપડની ફેક્ટરીમાં જે છે મોટાભાગે મહિલાઓ કામ કરતી હોવાની વિગતો પણ જે જાણવા મળી છે. અને હાલ જે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ કોઈ ફસાયું છે કે નહીં તે પ્રાયોરિટી સૌથી મોટી છે. ફાયરના અધિકારીઓની પોલીસ પણ અહીંયા જે લોકો અહીંયા જે ઘટના બની છે તે જાણી અને જોવા માટે આવી રહ્યા છે તો તેઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ફેક્ટરીના માલિક ક્યાં છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ ઘટના બની છે તેના કારણે ફેક્ટરીના માલિક જે છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ પોલીસ જે છે તેની શોધખોળ કરી રહી છે. પરંતુ ફાયરની સૌથી મોટી પ્રાયોરિટી એ છે કે જે આ કાટમાળ જે છે જે છત જે ધરાશાયી થઈ છે તો તેની નીચે અન્ય કોઈ મજૂર કામ કરી રહ્યો હતો તો તે મજૂર દટાયો છે કે કેમ તેની શોધખોળ હાલ છે જે તેઓની પ્રાયોરિટી છે ને તે હાલ ફાયરના જવાનો અધિકારીઓ જે છે તેની શોધખોળમાં લાગેલા છે. સંજય, આપની પાસેથી એ પણ સમજવા ઈચ્છી રહ્યા છે કે શું આ ફક્ત ગોડાઉન હતું? કારણ કે ત્યાં બોઇલર પણ રાખવામાં આવ્યું છે અને બોઇલરમાં બ્લાસ્ટ થયો છે અને જેના કારણે જે સ્લેબ છે તે પડી ગયો અને લોકોના મોત થયા છે. એટલે ત્યાં શું પ્રોસેસિંગનું કોઈ કામ થતું હતું? કાપડની પ્રોસેસ કરવામાં આવતી હતી? કેટલો મોટો આ વિસ્તાર છે? જે રીતે છત પડેલી દેખાય છે તેને જોતા લાગે છે કે થોડો મોટો આ વિસ્તાર છે, ગોડાઉન છે તે ઘણું મોટું અહીંયા દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે આ જે ફેક્ટરીનું સ્ટ્રક્ચર જોતા જ અહીંયા કલર કામનું અને પ્રોસેસિંગનું કામ થતું હોવાનું જે છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ફાયરના અધિકારીએ પણ હજુ એ વાતની પુષ્ટિ કરી નથી કે તપાસનો વિષય હોવાનું જણાવ્યું છે કે જે બોઇલર બ્લાસ્ટ થયો છે કે પછી કોઈ પાણીની કે કોઈ ટાંકી જે છે તેમાં બ્લાસ્ટ થયો છે કે શેમાં બ્લાસ્ટ થયો છે તે હાલ જે છે તે તપાસનો વિષય હોવાનું પણ ફાયરના અધિકારીઓએ જે જણાવ્યું છે. જો કે હાલ જે છે તે પોલીસ માટે અને ફાયર માટે પણ તપાસનો વિષય રહેશે, પરંતુ સ્વાભાવિક છે કે જે કામ અહીંયા જે થઈ રહ્યું હતું પ્રોસેસિંગનું કામ ચોક્કસપણે લાગી રહ્યું છે કે પ્રોસેસિંગનું જે કામ થઈ રહ્યું હોય છે અને કલર કામ જે છે તે થઈ રહ્યું હોય છે અને તેના કારણે જે મોટી સંખ્યામાં જે મજૂરો જે છે તેઓને અહીંયા કામે રાખ્યા હોય અને હાલ જે છે જે કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તે તપાસ કરવામાં આવી રહી છે. જે છે જેસીબીની મદદથી અને કટરની મદદથી જે આ છત જે ધરાશાયી છે જે હજુ પણ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જે કાપડનું જે ગોડાઉન જે ફેક્ટરી જે જગ્યાએ કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હોય ત્યાં હજુ પણ ક્યાંક ને ક્યાંક આગ જે છે તે જે ફાયરના કેટલાક જે કર્મચારીઓ જે જવાનો જે છે તે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. ખૂબ જ મોટો વિસ્તાર છે અને મોટી આ જે ફેક્ટરી જે છે ત્યાં આગની ઘટના અને બ્લાસ્ટ થવાની જે ઘટના સામે આવી છે. કેટલા લોકો હજુ પણ દટાયા છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તેની હાલ શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે. સંજય, વારંવાર આ પ્રકારની આગની ઘટનાઓ બને છે અને જેટલા કેસીસમાં આપે પણ જેટલા કેસીસ કવર કર્યા છે બધા જે પછી હોસ્પિટલની હોય કે કોઈ ફેક્ટરીની વાત હોય, તમામ જગ્યા પરથી ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો નથી મળી આવતા. જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે પછી તંત્ર જાગે છે અને ફાયર સેફટીને શોધવા માટે નીકળે છે અલગ અલગ બિલ્ડિંગમાં, તો પછી આ પ્રકારની ઘટનાઓ કેમ સામે આવે છે? બિલકુલ સંધ્યા, સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર અગાઉ પણ આ જ પ્રકારે આગની ઘટનાઓ જે છે તે બની ચૂકી છે અને દર વખતે નોટિસ આપવાનું જે નાટક કરવામાં આવે છે. હાલ પર દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ ફેક્ટરી જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં પણ કોઈ પ્રકારની ફાયર સેફટી કે ફાયરના સાધનો જે જોવા મળતા નથી.
અનેકવાર હાઈકોર્ટ દ્વારા પણ આદેશો કરવામાં આવ્યા છે, ટકોર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જે છે તે હાલ અહીંયા જોવા આવી ઘટનાઓમાં સ્પષ્ટપણે સામે આવે છે. કારણ કે જો ફાયરના સાધનો માટે જ્યારે નોટિસ આપવામાં આવે છે અને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટી નહીં હોય ત્યાં સુધી કોઈ પણ એકમને શરૂ કરવામાં નહીં આવે, તેમ છતાં આ પ્રકારના ફેક્ટરીઓ કેવી રીતે ધમધમે છે એ એક તપાસનો વિષય છે. ફાયરના અધિકારીઓ પણ અને અનેકવાર જે છે તે નોટિસ આપતા હોય છે, તેઓ જાત તપાસ પણ કરતા હોય છે. તેમ છતાં પણ અહીંયા પણ જે છે ફાયરની સેફ્ટી કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી અને મજૂરો જે છે તે કામ કરી રહ્યા હતા. એ મજૂરોના જીવના જોખમે જે છે તેઓ અહીંયા કામ કરતા હોય તેવું સ્પષ્ટ જે છે તે જોવા મળી રહ્યું છે. સંજય, કાટમાળ હટાવતા હજુ કેટલો સમય લાગશે? કારણ કે જે રીતે આપે પણ અધિકારી સાથે વાતચીત કરી હતી અને તેમનું પણ એ જ કહેવું હતું કે એક પણ વ્યક્તિ, તેમની પ્રાથમિકતા એ છે કે તમામ કાટમાળ હટી જાય અને તેઓ પણ આશ્વસ્ત થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ નીચે દટાયેલા નથી. પરંતુ સવાલ એ છે જ્યારે જગ્યા મોટી છે અને કાટમાળ પણ વધુ છે, કેટલો સમય લાગશે આ કાટમાળને હટાવતા? સ્વાભાવિક છે સંધ્યા કે જે પ્રકારનો બ્લાસ્ટ, તીવ્ર બ્લાસ્ટ હતો અને તીવ્ર બ્લાસ્ટના કારણે જે છે આ સ્ટ્રક્ચર જે છે તે ધરાશાયી થઈ છે. હવે આટલા વિસ્તારમાં કેટલા મજૂરો કામ કરતા હતા તે પણ હજુ પણ અધિકારીઓ માટે પણ એ તપાસનો વિષય છે. અને આપ જોઈ શકો છો કે જે પ્રકારની છત જે જગ્યાએ જે ધરાશાયી થઈ છે જ્યાં જે જગ્યાએ જેસીબીની મદદ લઈ શકાય ત્યાં જેસીબીની મદદ લેવામાં આવે છે અને જે જગ્યાએ કટરથી જે છે આ પિલરો અને છતના જે છે સ્ટ્રક્ચરને તોડવું પડતું હોય તો ત્યાં કટરની મદદથી તોડવાની કામગીરી કરવામાં આવી છે. સ્વાભાવિક છે હજુ પણ સમય લાગશે અને ત્યાં સુધીમાં કેટલાક અધિકારીઓની એ પણ શોધખોળ હશે કે કોઈ જગ્યાએ કોઈ દટાયું તો નથી ને, અને તેને લઈને જ અત્યારે હાલ જે છે ત્યાં જે ધરાશાયી થઈ છે, જે કાટમાળ જે છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે હજુ પણ એકાદ બે કલાક તો ઘણો લાંબો સમય અહીંયા લાગી જશે. તો તમામ સાધનો સાથે અત્યારે કાટમાળને હટાવવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે ફાયરના જે જવાનો છે તે પણ આશ્વસ્ત થવા ઈચ્છી રહ્યા છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ દટાયેલું તો નથી ને. સવાલ એ છે જ્યારે હોસ્પિટલથી જાણવા મળ્યું, જ્યારે દીપિકા એ લોકો સાથે વાતચીત કરી અને ત્યાં જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં તે મહિલાઓ કામ કરી રહી હતી અને જેટલા લોકો સાથે વાતચીત કરી છે તેમાં મહિલાઓના મોત થયા છે. કોઈના ભાભીનું મોત થયું છે, કોઈના દાદી, કોઈના માતાનું મોત થયું છે. તો જાણકારી બદલ આપ બંનેનો આભાર, મારી સાથે જોડાવા બદલ. પરંતુ ઘણી આ દુઃખદ ઘટના છે કે જ્યાં ગોડાઉનમાં આગ લાગી છે પરંતુ બોઇલરમાં બ્લાસ્ટ થયો છે, જેના કારણે એ વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે ક્યાંક અહીંયા કાપડ પ્રોસેસિંગનું કામ થતું હતું. સવાલ એ છે, હજુ ફાયરની ટીમ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે શું ખરેખર ત્યાં બોઇલર હતું કે કોઈ પાણીની ટાંકી હતી, કારણ કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે છત ધરાશાયી થઈ ગઈ અને જેના કારણે 6 લોકોના મોત થયા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.